તો આપણે લાસ્ટ કયો કરેલો ન્યુમેરિકલ 112 માં ચાલે છે. આપણે 41 માં કરેલું છે તો બરાબર છે. 42 બાહ્ય બળની અસર વિના બે પદાર્થો એકબીજા તરફ ગતિ કરીને જોડાઈ જાય તો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર. તો બાહ્ય બળની અસર વિના સ્થિર રહેલા બે પદાર્થો એવો શબ્દ હોવો જોઈએ તો આ દાખલાનો સાચો જવાબ એટલે પ્રશ્નનો સાચો જવાબ મળે. ખરેખર પેલા સ્થિર હોય પછી ગતિ કરીને જોડાઈ જાય. બરાબર. તો શરૂઆતમાં જો એ સ્થિર હોય તો અંતિમ સ્થિતિમાં પણ એનું દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે. બરાબર. એટલે આન્સર આવશે સ્થિર રહેશે. પણ ત્યાં રકમમાં સુધારો, કારણ કે બાહ્ય બળની અસર વિના પણ બે પદાર્થો પહેલેથી જ ગતિમાં હોય તો દ્રવ્યમાન કેન્દ્ર ગતિમાં હોય તો પછી એ જવાબ ખોટો કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે એક પદાર્થ સ્થિર છે, બીજો આવીને ગતિ કરીને જોડાઈ જાય, બાહ્ય બળની અસર ન થતી, આ એને નજીક આવીને એને ચોટી જાય પછી એમ ગતિ કરે તો કેલાયો. એટલે આપણે બાહ્ય બળની અસર વિના સ્થિર રહેલા બે પદાર્થો એકબીજા તરફ ગતિ કરીને જોડાઈ જાય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર, તો આન્સર આવશે બી, સ્થિર રહેશે. 42. એક 3 મીટર લંબાઈ અને 3 કિલોગ્રામ દળ ધરાવતો લોખંડનો સળિયો એ બી છે. આ 3 મીટર ડિસ્ટન્સ, આ છે 0.5 મીટર. બરાબર. આનું દળ m1 બરાબર 3 kg, આનું દળ m2 બરાબર 1 kg. તો 3 મીટર લંબાઈ અને 3 કિલોગ્રામ દળ ધરાવતો લોખંડનો સળિયો AB છે અને 0.5 મીટર લંબાઈ અને 1 કિલોગ્રામ દળ ધરાવતો જસતનો સળિયો BC છે. બે સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવતા બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર AB સળિયાના કેન્દ્રથી કેટલા અંતરે મળશે? એટલે આપણે AB સળિયાના કેન્દ્રથી અંતર શોધવાનું છે. બરાબર. તો સમજો AB સળિયાનું કેન્દ્ર અહીંયા, આનું કેન્દ્ર આના સેન્ટર ઉપર આવશે, આનું કેન્દ્ર આના સેન્ટર ઉપર, આનું કેન્દ્ર આના સેન્ટર. હવે આ 3 મીટર ટોટલ ડિસ્ટન્સ છે તો આ ડિસ્ટન્સ કેટલું થાય? 1.5 મીટર થાય, અડધું. આ 0.5 છે તો આ કેટલું થાય? 0.25 મીટર. બરાબર. આને કહું O અને આને કહું O ડેશ, બેના કેન્દ્ર. બરાબર. તો ઉગમ બિંદુ AB સળિયાના કેન્દ્ર O પર લેતા. તો હવે મારે RCM લેવું છે. તો RCM એટલે અથવા તો XCM લો, કારણ X અક્ષર છે ને, XCM લો. તો m1 x1 plus m2 x2 upon m1 plus m1 એટલે પહેલા સળિયાનું બધું જ દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે. એટલે હું એમ કહી શકું કે 3 કિલોગ્રામનું બિંદુવત 3 કિલોગ્રામ અહીંયા છે અને બિંદુવત 1 કિલોગ્રામ અહીંયા છે અને આનું મારે દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી શોધવું છે. તો અહીંયા જ મેં ઉગમ બિંદુ લીધું છે એટલે જે જવાબ આવશે મને અહીંથી જ અંતર આવવાનું છે. તો આનો દળ 3 કિલોગ્રામ પણ અંતર 0, ઉગમ બિંદુ ત્યાં જ લીધેલું છે એટલે, વત્તા આનું દળ 1 કિલોગ્રામ, અંતર 0.25 મીટર.
છેદમાં 3 વત્તા 4 ઓલા સોરી 3 વત્તા 1 એટલે 4 તો આ 0.25 છેદમાં 4 આ જ ગડબડ છે આ અહીંથી અહીંયા સુધીનું અંતર લેવું પડે ને એ 1.75 1.5 વત્તા 0.25 એટલે આ 1.75 ડિવાઇડ બાય 4 એટલે હવે આ 0 4 એટલે 15 આવે 4 3 12 તો 3 વધે 7 4 28 2 વધે 520 આટલા અંતર કયો આવે બી તો આન્સર આવશે બી આને આપણે અહીંયા ઉગમ બિંદુ ધારી લ્યો અથવા તો અહીંથી આપણે x અંતરે છે એમ ધારી લ્યો અને m1 r1 બરાબર m2 r2 કરો તો પણ ચાલે તો બી જવાબ આવે ઓર કરીને આપણે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે એ ધારો કે એમ કહીએ કે અહીંથી x અંતરે છે તો આ કેટલું થશે 1.75 - x થાય તો હવે આપણે ત્યાં m1 r1 બરાબર m2 r2 સૂત્ર એપ્લાય કરીએ તો આ 3 kg આ x બરાબર આ 1 kg આ 1.75 - x એટલે 3x બરાબર 1.75 - x એટલે 4x બરાબર 1.75 તો x બરાબર 1.75 by 4 એટલે 0. આ જવાબ આવશે 34375 ખ્યાલ આવ્યો એટલે બે કણ હોય ત્યારે તમે m1 r1 વાળું સૂત્ર વાપરો તોય કઈ વાંધો નથી અથવા જે કણથી અંતર માપવાનું હોય દ્રવ્યમાન કેન્દ્રનું અંતર લેવાનું હોય એને ઉગમ બિંદુ લઈ તો બી તમને સીધો જવાબ મળે અહીંથી પૂછવું હોય તો આને ઉગમ બિંદુ લઈ લો બરાબર તો આ અંતર છે એ ઋણ લ્યો તો જવાબ ઋણ આવે કે અહીંથી આટલું અંતર વિરુદ્ધ દિશા અને આને ધન લ્યો ધન એક અક્ષ આમ ધારો તમે તો સીધો જવાબ થાય ખ્યાલ આવી ગયો 44 હવે 44મો છે ને હજુ પ્રશ્ન અત્યારે આપણે નહીં કરીએ કારણ કે પેલું સળિયાના કેન્દ્રમાંથી પેલી ધારમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષી ઝડપની ચાક માત્રાનો એનો બધો કન્સેપ્ટ આવે છે એટલે એ હજુ આપણે ભણ્યા નથી તમને બોર્ડમાં સરે ભણાવી દીધેલું છે યાદ છે કે ભૂલી ગયા છો તો ત્યાં સર્કલ કરીને રાખી દો પછી કરાવીશ કન્સેપ્ટ આવી જશે એટલે અડધો લેક્ચર એમાં જતો રહેશે ઝડપની ચાક માત્રાના કન્સેપ્ટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટી આકારનો પદાર્થ એક લીસી સપાટી પર છે તેની આકૃતિ લંબાઈ આકૃતિમાં દર્શાવેલ છે હવે પદાર્થના પી બિંદુ પર બળ F એવી રીતે લગાવવામાં આવે છે કે જેથી તે પદાર્થ ચાક ગતિ નહીં પણ સ્થાનાંતરિત ગતિ કરશે તો બિંદુ P નું સ્થાન C બિંદુની સાપેક્ષે શોધો આકૃતિ તમને આપેલી છે કઈ કાલે A B C હવે આ લંબાઈ છે L અને આ લંબાઈ છે 2 બરાબર તો પૂછ્યું શું છે
P બિંદુનું સ્થાન C બિંદુની સાપેક્ષ છે એટલે C થી P નું અંતર પૂછ્યું છે. C થી P સુધીનું અંતર પૂછેલું છે. હવે સમજો, રકમમાં કીધું એમ છે કે હું P બિંદુએ બળ લગાવું તો આ સ્થાનાંતરિત ગતિ કરે છે એટલે કે સુરેખ ગતિ કરે છે, ચાક ગતિ નથી કરતી. હવે સમજો, હું આને અહીંયા બળ લગાવું તો શું થાય? ચાક ગતિ કરે. અહીંયા બળ લગાવું ચાક ગતિ કરે. અહીંયા બળ લગાવું ચાક ગતિ કરે. અહીંયા બળ લગાવું ચાક ગતિ કરે. હું એના દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાવું તો ચાક ગતિ નહીં કરે. હું એના દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાવીશ તો એ સુરેખ ગતિ કરશે. બરાબર? તો જ્યારે તમે કોઈ પણ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્ર પર બળ લગાવો છો ત્યારે પદાર્થ ચાક ગતિ કરતો નથી. બરાબર? કારણ કે ત્યારે એનું ટોર્ક શૂન્ય થાય એટલે એ ચાક ગતિ ન કરી શકે. તો રેખીય ગતિ કરે એટલે ઇનડાયરેક્ટલી તમને એમ કીધેલું છે કે P બિંદુ છે એ આ આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે. સીધું નથી કીધું. તમને એમ નથી કીધું કે ભાઈ આકૃતિ આ છે, સીધી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર શોધો, એમ નથી પૂછ્યું. તમને એમ પૂછ્યું છે કે P બિંદુ પર બળ લગાવે ત્યારે સુરેખ ગતિ કરે છે તો C ની સાપેક્ષે P નું સ્થાન શોધો. મતલબ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. દાખલો દ્રવ્યમાન કેન્દ્રનું છે, પણ રકમમાં ક્યાંય દ્રવ્યમાન કેન્દ્ર એવો શબ્દ જ નથી. ઇનડાયરેક્ટ હિન્ટ આપી છે, ડાયરેક્ટ હિન્ટ નથી. બરાબર? એટલે પહેલા આપણે લખવું પડે ઇનડાયરેક્ટ હિન્ટને સમજાવવા માટે કે અહીં P બિંદુ પર બળ લગાડતા તે કરતા તંત્ર સુરેખ ગતિ કરે છે. તેથી P બિંદુ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર છે. બરાબર? હવે દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવું છે. સમજો, L લંબાઈનો સળિયો હોય તો એનું દળ હું એમ કહું કે m છે. તો 2L લંબાઈનો સળિયો એનું દળ કેટલું હોય? 2m હોય. હવે આ L લંબાઈનો સળિયો હોય તો એનું કેન્દ્ર તો અહીંયા આવે કે નહીં? અને હું 1 કહું અને સળિયો 2. આનું ને આનું દ્રવ્યમાન કેન્દ્ર તો ક્યાં આવે? આ બેના સેન્ટરમાં આવે. આ L ડિસ્ટન્સ. બરાબર? આ ક્યાં આવે? અહીંથી 2L ડિસ્ટન્સ છે. તો હવે હું આને ઉગમ બિંદુ ધારું. બરાબર? આ બધું હું ભૂલી જાઉં તો મને ખાલી એક m દળનો પદાર્થ અહીંયા છે, એક 2m દળનો પદાર્થ અહીંયા છે અને આ મારું ઉગમ બિંદુ છે. આમ કહેવાય કે નહીં? આ L અંતરે છે અને આ 2L અંતરે છે. That's it. કારણ કે આ બધાનું દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે. હું અહીંયા બિંદુઓ તે કણ ધારી શકું. m દળનું કણ અહીંયા છે. આનું બધાનું દળ અહીંયા કેન્દ્રિત થયેલું છે એટલે 2m દળનું કણ છે. હવે બે કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે. બરાબર? ક્યાંથી શોધવાનું છે? અહીંથી શોધવાનું છે. તો આને ઉગમ બિંદુ લેવાનું. કે લેવો? હવે y અક્ષની દિશામાં છે તો YCM નું સૂત્ર વાપરીશ. તો YCM બરાબર શું થાય? m1y1 m2y2 upon m1 m2. તો m1 એટલે 1 એટલે સોરી m અને y1 એટલે 2m પ્લસ આ 2m આ l. m છે ત્યારે અંતર 2l છે અને 2m અંતર છે ત્યારે હું અંતર ઉગમ બિંદુથી l છે છેદમાં m પ્લસ 2m. તો આ 2ml વત્તા 2ml એટલે 4ml છેદમાં 3m mm કેન્સલ 4l/3 એ આપણો આન્સર. ખ્યાલ આવી ગયો બધાને? એટલે જ્યારે તમને કણની જગ્યાએ કોઈ પદાર્થો આપ્યા હોય તો એના દ્રવ્યમાન કેન્દ્રને આપણે આખું દળ ત્યાં છે એટલે એને બિંદુવત દળ ગણી લેવાનું. બીજાનું દ્રવ્યમાન કેન્દ્ર તો ત્યાં બીજું બિંદુવત દળ આટલું છે. પછી જેની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના હોય ત્યાંથી એક કણો એ બિંદુઓના અંતરો લેવાના અને એ પ્રમાણે પછી સૂત્ર મૂકીને ગણતરી કરવાની. ખ્યાલ આવી ગયો બધાને? હવે આ દાખલાની અંદર તમને એ બી પૂછી શકે
કે ભાઈ આની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે, તો શું કરવાનું? અહીંથી અંતર આવે L/2, બરાબર? તો આના હવે મારે 3 ડાયમેન્શનમાં યામ લખવા પડે, કારણ કે અહીંયા અહીંથી ક્રોસમાં આવશે એટલે xm ym બે હશે, બરાબર? તો આના યામ 3 ડાયમેન્શનમાં હવે RCM1 R1 શું લેવું પડે કે ભાઈ હું x અક્ષ અહીંયાથી ધારું, x અક્ષ, બરાબર? ઉગમ બિંદુ આને ધારો કે તો આ y અક્ષ લેવી પડે, ઋણ y અક્ષ, તો આ L/2, 0, બરાબર? હવે આ ઋણ અક્ષ y અક્ષ લીધેલી હોય અને બિંદુ છે અહીંનું આવે, તો આ પાછું એનો xm શું આવે? L/2, પણ y યામ શું આવે? અહીંથી અહીંયા સુધીનું અંતર -l, એટલે L/2, -l, કે આનો R2 સદિશ આવે, R1 સદિશ આવે L/2, 0. પછી RCM નું સૂત્ર લઈને તમારે શોધવાનું, તેનું દ્રવ્યમાન કેન્દ્ર મળે તો અહીંયા જ, જ્યાં મળતું ત્યાં જ મળે, બરાબર? પણ એ ત્યાં મળે એના યામ જુદા આવે, આ જવાબ નો આવે, પણ એનો અર્થઘટન કરો ને, અહીંથી અંતરમાંથી યામ પ્રમાણે ગણો તો આટલું જ આવે. સમજો, હું સમજુ, ખાલી એક કન્સેપ્ટ ક્લિયર કરવા માટેની જ વાત છે, આને આપણે લખવાની જરૂર નથી. R1 સદિશ શું આવ્યું? L/2, 0. R2 સદિશ શું આવ્યું? આપણું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે, આને ઉગમ બિંદુ ધરવું, આ x અક્ષ ને આ y અક્ષ, તો આ આમ અંતર એનો x યામ થશે માઈનસ આપણે પ્લસ L/2 અને y યામ થશે માઈનસ L, એટલે L/2, -L. હવે RCM સદિશ એટલે M1 R1, M1 એટલે આ M અને R1 એટલે L/2, 0 વત્તા M2 એટલે 2M, R2 એટલે L/2, -L છેદમાં M + 2M. તો હવે આ ml/2 વત્તા 2ml/2 એટલે 2 કેન્સલ થાય એટલે પ્લસ m, y યામ 0, આનો y યામ -2ml/3. હવે આ ml/2 વત્તા ml એટલે 3ml/2 છેદમાં 3m કરું, 3ml/2 અને આ 3 કોમા આ -2ml/3 એટલે આ mm કેન્સલ, 3 કેન્સલ, આ L/2 કોમા આ માઈનસ આ mm કેન્સલ, 2ml/3, બરાબર? આ સોરી, mm કેન્સલ એટલે 2l/3, બરાબર? તો હવે સમજો, દ્રવ્યમાન કેન્દ્રના યામ શું આવ્યા? તો કે અહીંથી L/2 x યામ, એટલે ટૂંકમાં આ લીટીમાં ગમે ત્યાં આવશે x યામ, આ લીટીની કોઈ બી બિંદુ હોય અહીંયા બધાનો x યામ તો L/2 જ થાય, ઓકે? હવે y યામ કેટલો છે? 2l/3. આ ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? આટલું. તો એમાંથી 2l માંથી અહીંથી આપણે 2l/3 ડિસ્ટન્સ ગણીએ તો આ અંતર કેટલું થાય? 2l - 2l/3 થાય, 3 દુ 6, 6 - 2l એટલે કેટલું થાય? 4l/3. તો આ ડિસ્ટન્સ છે અહીંથી આમ આવશે 2l/3 અને આ ડિસ્ટન્સ આવશે 4l/3, બરાબર? એટલે આ બિંદુના યામ આવ્યા, પણ એ બિંદુ તો ત્યાં જ આવ્યું ને. આની સાપેક્ષે દ્રવ્યમાન કેન્દ્ર, આના યામ છે આ મુજબનો આવ્યો, આની સાપેક્ષે એનો જવાબ આવ્યો 4l/3. પણ કન્સેપ્ટ વાઇઝ વિચારો તો આ L/2 ડિસ્ટન્સ ને 2l/3 અને અહીંથી આમ વિચારો તો આ 4l/3. એટલે આને ગણો દ્રવ્યમાન કેન્દ્ર અથવા તો ઉગમ બિંદુ, તો આ ઉગમ બિંદુથી ઉપરની બાજુએ 4l/3 ડિસ્ટન્સ આવ્યું. આને ગણો તો 2 ડાયમેન્શનલ વસ્તુ થઈ ગઈ, તો એના યામ છે આટલા. પણ દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન બદલાય નહીં, એ જ્યાં આવતું હોય ત્યાં જ આવે. ખ્યાલ આવ્યો? હવે સપોઝ હું આને દ્રવ્યમાન કેન્દ્ર લઉં તો શું જવાબ આવશે? -L/2 -2l/3. જો હું આને દ્રવ્યમાન કેન્દ્ર લઈને દાખલો ગણું તો આ બિંદુ તો અહીંયા જ રહેવાનું છે ને, તો અહીંથી આમ અંતર જાવ વિરુદ્ધ દિશામાં તો -L/2 એટલે એનો x યામ -L/2 આવે, y યામ તો નીચેની બાજુએ ઋણ આવે એટલે આનો જે y યામ આવ્યો તે જ આવશે -2l/2. ફરક કઈ પડે નહીં. ક્લિયર થઈ ગયું બધાને? સપોઝ હું આના કેન્દ્રને ઉગમ બિંદુ લઉં તો શું જવાબ આવે? આટલું અંતર આવે છે, બરાબર? હવે અહીંથી અહીંયા સુધીનું અંતર શું છે? L/2, બરાબર? અહીંથી અહીંયા સુધીનું અંતર શું છે? 4l/3. તો 4l/3 -L/2, સોરી L જ
બચ્યું ને L, કારણ કે ટોટલ 12 છે. તો 4L - 3L/3 એટલે L/3. આ ડિસ્ટન્સ L/3. આને કેન્દ્ર લઈને તમે દાખલો ગણો એટલે જવાબ L/3 આવે. એને આવું જ પડે. બરાબર? આપણે આવું પડે એવું ગણી દઈએ જો YCM હોય તો આનું હવે અહીંથી આ અંતર કેટલું L એટલે એનું દળ M L. બરાબર? આનું દળ કેટલું 2M. પણ ઉગમ બિંદુ તો અહીંયા જ લીધેલું છે તો 0 છેદમાં M + 2M. બરાબર? તો ml ના છેદમાં 3m આ બે ઉડી જાય જવાબ L/3. આવું જ પડે. ખ્યાલ આવ્યો? શું કામ સમજાયું? ફંડામેન્ટલ ક્લિયર થાય એના માટે. તમે દાખલો ગમે એને સંદર્ભ બિંદુ લઈને ગણો, ઉગમ બિંદુ એનું દ્રવ્યમાન કેન્દ્ર જે આવતું હોય ત્યાં જ આવે, એ બદલાય નહીં. બરાબર? એટલે ઘણી વખત આપણને સંદર્ભ બિંદુ કોઈ XYZ કીધેલું હોય એને લઈને દાખલો ગણવામાં આપણને બહુ તકલીફ પડતી હોય તો આપણને જ્યાંથી એકદમ સહેલું થાય ને ત્યાંથી દ્રવ્યમાન કેન્દ્ર શોધી લેવાનું અને પછી આવી રીતે કન્સેપ્ટ લોજિક લગાવીને પેલાની સાપેક્ષનું સ્થાન શોધી. તો ઘણી વખત દાખલો છે તમને બહુ સહેલી રીતે ફાસ્ટ થઈ જાય. એવી રીતે આપણે પહેલા કેવું કર્યું 2 ને 2 એમ કેન્દ્ર અહીં આવે પછી આમ કેન્દ્ર શોધી લીધેલું. કન્સેપ્ટ એક વખત મગજમાં ક્લિયર હોય ને પછી દરેક દાખલા ગણવાના તમે જાતના કેટલાય રસ્તા શોધી શકો. તમે ફંડામેન્ટલી જ્યારે રોંગ ન હોવ ત્યારે તમારા દાખલાના જવાબને આવવું જ પડે. બરાબર? રસ્તો ગમે તે લ્યો. ફંડામેન્ટલી રોંગ ન હોય તમે એક પણ જગ્યાએ તમે ફંડામેન્ટલી રોંગ ન પડતા હોય તો એનો જવાબ આવે જ. પછી જવાબ આવી ગયો છે એ આપણને ખબર પડી જોઈએ કે આ જવાબ અહીંયાથી આવ્યો મતલબ આ જવાબ જ કહેવાય. બરાબર? તો અહીંથી આને સાપેક્ષમાં આ આન્સર ટીક કરવાનું હોય. ક્લિયર થઈ ગયું? લખી કાઢો. બિનજરૂરી કાઢી. Question number 46. સમાન દળના 4 પદાર્થો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન ઝડપે ગતિ શરૂ કરે છે. તે તમને આકૃતિમાં આવું કંઈક આપેલું છે. બરાબર? આ 4 કણો છે. A છે એ આમ જઈ રહ્યો છે, B આમ જઈ રહ્યો છે, C આ બાજુએ જઈ રહ્યો છે, D બી આ બાજુએ જઈ રહ્યો છે. એટલે આટલું આમ બતાવવાનું હોય પણ આમ બતાવ્યું છે. આ D, આ C, આ B, X ના. તો આપેલા કયા જૂથ માટે દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર જ રહે? બરાબર? દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર જ રહે. કયા જૂથ માટે? એટલે કોઈ બે કણ માટેની જ વાત છે, 4 ની નથી. ખ્યાલ આવ્યો? કયા બે કણ છે એનું દ્રવ્યમાન કેન્દ્ર છે ઉગમ બિંદુ પર જ રહે, બદલાય નહીં. એટલે ગમે એટલી ગતિ કરતા અહીંયા 4 ના વેગ આપણે સમાન ધારેલા છે, સમાન ઝડપે ગતિ કરી રહ્યા છે. બરાબર? હવે સમજો, ઓપ્શન જોવા પડશે આમાં, કારણ કે 4 ઓપ્શનમાંથી જ આપણે જવાબ આપવાનો છે. આપણે આપણી રીતે બીજા બે કોઈ પણ જૂથ વિચારી તો કરવાનું નથી. આપણે 4 ઓપ્શનમાંથી નક્કી કરવાનું છે. એટલે એક ઓપ્શન જ ચેક કરતા જઈએ, C અને D. તો આ C છે, આ D છે. હવે D આમ ગતિ કરે, C આમ ગતિ કરે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર તો અહીંયા ક્યાં પહોંચી હશે ને? બે આમ ગતિ કર્યા રાખે એક સાથે, એનું દ્રવ્યમાન કેન્દ્ર બી એટલા જ વેગથી ગતિ કરે. ખ્યાલ આવ્યો?
એટલે પહેલામાં અને એનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર તો છે જ નહીં, અને ઉગમ બિંદુ પર મળે નહીં ક્યારે, એટલે પહેલો જવાબ આવશે નહીં. પછી બીજો ઓપ્શન જોઈએ, એ અને બી. તો એ અને બી આમ ગતિ કરે એટલે એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા નહીં આવી, કારણ કે બે કણ અહીંયા પહોંચે તો એ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા સમાન ઝડપથી ગતિ કરે છે, સેકન્ડ જ થઈ જશે. પણ એ ઉગમ બિંદુ પર નથી, આનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુ પર નથી. ત્રીજો ઓપ્શન છે એ અને સી. હવે એ અને સી સમજો, તો આ આમ ગતિ કરે, આ આમ ગતિ કરે. ઉગમ બિંદુ આપણે જ્યારે કોઈ બે જ કણ હોય, બિંદુવત કણ, ત્યારે પહેલા તો એનું દ્રવ્યમાન કેન્દ્ર એ બે કણોને જોડતી રેખા પર. ખ્યાલ સપોઝ આપણે આની વાત કરીએ તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા. બે કણને જોડતી રેખા. આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે? અહીંયા. બરાબર. હવે આ આમ જાય છે ને આ આમ જાય છે, તો દ્રવ્યમાન કેન્દ્ર ખસશે, આમ ઓછા રહેશે. પણ રેખા તો આ જ રહી ને બેને. આ કણ અહીંયા પહોંચી ગયો, ત્યારે આ કણ અહીંયા પહોંચી ગયો, બેને જોડતી રેખા પર અહીંયા દ્રવ્યમાન કેન્દ્ર છે. ક્લિયર થઈ ગયું? ઓકે. તો આનું દ્રવ્યમાન કેન્દ્ર શરૂઆતમાં આપણે વિચારીએ તો ક્યાં હોય? અહીંયા હોય. હવે આ આમ જેટલું અંતર કાપે એટલું જ આમ અંતર કાપવાનું છે. પાછા હું એને જોડીશ તો ઉગમ બિંદુમાંથી જ પાસ થશે. આ અહીંયા આવશે ત્યારે અહીંયા આવશે, પાછું એને જોડીશ તો ઉગમ બિંદુમાંથી જ પાસ થશે. અહીંયા આવશે તો એને જોડીશ તો ઉગમ બિંદુમાંથી પાસ થશે. ખ્યાલ આવી ગયો? એટલે આ પણ જેમ જેમ આગળ વધતું જશે એમ આ બી એ પ્રમાણે આગળ વધતું જશે. 92 માં બેઠા આપણે ડ્રો કરી રાખીએ, સીધી થઈ જાય, પછી આમ ક્રોસમાં થાય તો બી ચેન્જ થવાનું નથી. એટલે આપણો આન્સર શું આવે? એ અને સી. આ આકૃતિ જેનો જવાબ છે. ખ્યાલ આવ્યો? એટલે આન્સર સીધો લખી કાઢીએ સી. અને ડી ઓપ્શન છે બી ને ડી. તો બી ને ડી શક્ય નથી થવાનું, ભલે આમ ક્રોસમાં છે, કારણ કે આ આગળ જાય છે ને આ આગળ જાય છે, એટલે બે આમ આગળ વધે તો એનું દ્રવ્યમાન કેન્દ્ર બી આમ આગળ જાય. ખ્યાલ આવ્યો? શરૂઆતમાં t બરાબર 0 સમયે જ અહીંયા હોય, પછી આ આમ આગળ જશે, આ આગળ જશે, એટલે બે વચ્ચેનું દ્રવ્યમાન કેન્દ્ર બી આમ આગળ ખસશે. તો ડી જવાબ પણ નહીં આવે, એટલે આન્સર આવશે સી. 47. એક ગ્રામ, 2 ગ્રામ અને 3 ગ્રામ દળ ધરાવતા 3 કણોના દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ તરીકે લીધેલ છે. હવે એક ચોથો કણ કે જેનું દળ 4 ગ્રામ છે તેને તંત્રમાં આલ્ફા બ્રેકેટમાં i કેરેટ + 2j કેરેટ + 3k કેરેટ સ્થાન સદિશ ધરાવતા બિંદુ પર મૂકતા તેનું દ્રવ્યમાન કેન્દ્ર 1,2,3 બિંદુ પર આવે છે. અહીં આલ્ફા એ અચળાંક છે, તો આલ્ફાની કિંમત શોધો. દાખલો એકદમ સહેલો છે, જાણી જોઈને કોમ્પ્લિકેટેડ કરેલો છે. બરાબર. આપણે એમ વિચારીએ કે ભાઈ આ 1 ગ્રામ, 2 ગ્રામ, 3 ગ્રામ એનું દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા છે. તો આપણે સીધું જેમ કહેવાય ને કે એ 6 ગ્રામ છે. ખ્યાલ આવ્યો? એટલે આ ત્રણેયનો સરવાળો અહીંયા ગણાય, એટલે આપણે એમ કહી શકાય કે આ ત્રણને મારે કાઢી નાખવા છે, એની જગ્યાએ 6 ગ્રામ. તો 6 ગ્રામનો યામ ઉગમ બિંદુ છે 0,0,0. બરાબર. એ 6 ગ્રામ ક્યાંથી આવ્યું? 1 + 2 + 3 પરથી આવ્યું. બરાબર. અને બીજું કણ છે એ 4 ગ્રામ છે, એનો આલ્ફા, હવે એને 1 i કેરેટ + 2j કેરેટ + 3 કેરેટ એટલે 1 2 3 આમ લખી નાખી. ચાલ, તો એનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ એ છે 1,2,3. તો હવે RCM નું સૂત્ર લખવાનું. RCM બરાબર m1r1 + m2r2 છેદમાં m1 + m2. m1 શું લઈ લેવાનું? સીધું 6 ગ્રામ લઈ લેવાનું. m2 એટલે 4 ગ્રામ. બધાને યામ મૂકી દો એટલે આલ્ફા મળી જશે. તો RCM છે 1,2,3. બરાબર. m1 એટલે 6 ગ્રામ, એનો યામ છે 0,0,0. આ 4 ગ્રામ એનો યામ છે આલ્ફા બ્રેકેટમાં 1,2,3 છેદમાં 6 + 4. i કેરેટ + j કેરેટ + k કેરેટ છે, એને આપણે સીધું જ 1,2,3 લખેલું છે. બરાબર.
તો હવે આ 6 ને 4 10 એ 10 ગુણાકારમાં આવશે એટલે 10 બરાબર 1,2,3 બરાબર આ તો 0 થઈ ગયું એટલે આ 4 આલ્ફા 1,2,3 બે બાજુથી ઉડી જાય એટલે 10 બરાબર 4 આલ્ફા માટે આલ્ફા બરાબર 10/4 5/2 આપણો આન્સર બરાબર એ લોકોએ 1 2 3 બધાના આમ 0,0,0 લીધેલા છે ખરેખર ન લઈ શકે ત્રણેય કણ તો છૂટા છૂટા છે એનું દ્રવ્યમાન કેન્દ્ર એક જગ્યાએ છે એટલે સીધો જ એનો સરવાળો દળનો કરી અને પછી એને બે બિંદુ તરીકે લે બરાબર જવાબ આવી જાય કન્સેપ્ટ વાઇઝ ખરેખર થોડું રોંગ કહેવાય આમાં ગણેલું છે અને એની x આમ એકની જ ગણતરી કરી આપણે બી એવું કરી શકીએ x y z પરથી લાવી શકીએ આપણે સીધું સદિશ સ્વરૂપે લાવીને બે બાજુ કોમન સદિશ ઉડાડીએ 14 નહીં 40 આ 7 તો ગયો 14 ચાર બિંદુઓ p q r અને s પર રહેલા દળો અનુક્રમે 1 kg 1 kg 2 kg અને 2 kg છે આ ચાર બિંદુઓ એક ચોરસ કે જેની બાજુની લંબાઈ a હોય તેવું ચોરસ રચે છે તો દ્રવ્યમાન કેન્દ્ર કયા બિંદુથી સૌથી વધુ દૂર હશે બરાબર સિમ્પલ છે ક્વેશ્ચન એકદમ અને આન્સર લોજિકલ છે આપણે એક ચોરસ લઈએ કે જેની બાજુની લંબાઈ a છે અહીંયા તમને p અને q બિંદુઓ આપેલા છે જે 1 kg 1 kg છે બરાબર અહીંયા r અને s બિંદુઓ આપેલા છે જે 2 kg 2 kg છે બરાબર હવે આખા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ કયા બિંદુથી સૌથી વધુ દૂર હશે એવો પ્રશ્ન છે આપણો તો પહેલા તો દ્રવ્યમાન કેન્દ્ર આવશે ક્યાં તો લોજિકલી ડિસાઈડ આપણે કેવી રીતે કરી શકીએ સમજો આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર એના સેન્ટર ઉપર આવે બરાબર એટલે હું એમ કહું કે આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર છે એના સેન્ટર ઉપર અહીંયા આવશે 2 kg બનશે આ બેનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં આવે અહીંયા આવે 2 અને 2 4 kg અહીંયા છે એમ લખી શકીએ બરાબર હવે 2 kg અને 4 kg એની વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એ જેટલું બરાબર તો મારે અહીંથી આ કેટલા અંતરે આવે એટલે સમજો સેન્ટર ઉપર તો ન જ આવે કારણ કે આ 2 કિલોગ્રામ છે 4 કિલોગ્રામ છે તો ભારે પદાર્થની નજીક આવે એટલે ભારે પદાર્થની નજીક આવે એટલે અહીંયા ક્યાંક આવે મેથેમેટિકલી શોધવું હોય તો આને ઉગમ બિંદુ લઈ લેવું આપણે અને સીધું આમ કરી શકાય 2 × 0 + 4 × 8 upon 2 + 4 એટલે 4a/6 એટલે 2a/3 તો અહીંથી આ ડિસ્ટન્સ 2a/3 આવે અને આ ડિસ્ટન્સ a/3 આવે બરાબર ઊંધું આમ બી કરી શકાય આનું આપણે શોધો 1 ને 2 માટે તો બી અહીંયા a/3 આવે આનું અહીંયા આવે અને આ બેનું સેન્ટર એટલે અહીંયા આવે કેમ ગણો તો યાર બે વસ્તુ એક જ છે આમથી ગણો આમથી પહેલા તમે વિચારો આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં આવે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં આવે આ બેના સેન્ટર ઉપર અહીં તો બી એક થવાનું છે આપણે વધુ સહેલું કર્યું કે 1 છે આ 1 છે તો ડાયરેક્ટ આ સેન્ટર ઉપર આ 2 છે આ 2 છે તો અહીં ડાયરેક્ટ સેન્ટર ઉપર હવે આનું દ્રવ્યમાન કેન્દ્ર અહીં બરાબર દ્રવ્યમાન કેન્દ્ર એક્ઝેક્ટ નો શોધો તોય ચાલશે એક્ઝેક્ટ શોધવાની કોઈ જરૂર નથી પ્રશ્ન જે પ્રમાણે છે એ પ્રમાણે આપણે તો ખાલી જવાબ ડિસાઈડ કરવાનું કેટલાથી દૂર છે તો આપણને સીધી ખબર પડી જાય કે આ 2 કિલોગ્રામ છે આ 4 કિલોગ્રામ છે તો સેન્ટર ઉપર તો ન જ આવે ક્યાં આવે તો કે ભારે પદાર્થની નજીક આવે એટલે આ 4 kg ગણાય તો ભારે પદાર્થની નજીક અહીંયા ક્યાંક આવે તો હવે આ ડિસ્ટન્સ ને આ ડિસ્ટન્સ તો સરખું જ થવાનું છે એટલે p અને q થી સરખા અંતરે p અને q થી સૌથી દૂર આવે તો આપણો આન્સર શું આવે p અને q d કે લઈ આ અંતર છે તે હાઈએસ્ટ આવે આ અંતર હાઈએસ્ટ આવે એટલે આન્સર આવશે D